प्रवेश उत्सव कार्यक्रम अंतर्गत अमारा आमंत्रण ने मान आपीने पधारे मुख्य मेहमान तरीके सनील भाई, आजना कार्यक्रमना अध्यक्ष स्थाने विराजमान डॉक्टर केतन भाई, राजू भाई, सतीश भाई, चंदू भाई, भरत भाई, एसएनसी ना अध्यक्ष गोपाल भाई, तालुका पंचायत ना सदस्य बेन श्री गीताबेन, सुमित्राबेन, मंचस पर विराजमान सौ महानुभावों हूँ शाळा परिवार वती हार्दिक स्वागत करता हर्ष और आनंदी लागणी अनुभवुं छुं। अस्तु। અમે એક અપેક્ષા રાખીએ છીએ તમારી પાસે કે તારાને જ્યારે જ્યારે જરૂરિયાત ઊભી થાય બરાબર છે તો આમ તો સહયોગ આપો જ છો, હવે વધારે સહયોગ લઈશું બરાબર છે। અહીંયા જુઓ છો તમે કે બહાર ભાઈ શેડ બન્યો છે, ઓટલો બન્યો છે, મારી એક વિનંતી છે સરપંચ સાહેબ કે મિત્રો થોડી શાંતિ રાખજો, આચાર્ય શ્રી પણ ઉભા થાય અને ત્યાં જાય। આપણે સૌ તાળીઓથી વધાવીશું કે ઘણા જણે ક્યારે કોઈ પણ શિક્ષકે કે બાળકે જે કંઈ પણ કહ્યું હશે એ અડધો કલાક नाम है तेरा तारणहारा, कब तेरा दर्शन होगा। जिनकी प्रतिमा इतनी सुंदर, वो कितना सुंदर होगा, वो कितना सुंदर होगा। नाम है तेरा तारणहारा, कब तेरा दर्शन होगा। जिनकी प्रतिमा इतनी सुंदर, वो कितना सुंदर होगा, वो कितना सुंदर होगा। नाम है तेरा
तेरी पूजा रचाऊं, जीवन में मंगल होगा। जिनकी प्रतिमा इतनी सुंदर, वो कितना सुंदर होगा, वो कितना सुंदर होगा। नाम है तेरा तारणहारा। सुरवर मुनिवर जिनके चरणे निश दिन शीश झुकाते हैं, जो गाते हैं प्रभु की महिमा, वो सब कुछ पा जाते हैं। सुरवर मुनिवर जिनके चरणे निश दिन शीश झुकाते हैं, जो गाते हैं प्रभु की महिमा, वो सब कुछ पा जाते हैं, वो सब कुछ पा जाते हैं। अपने कष्ट मिटाने को तेरे चरणों में वंदन होगा। जिनकी प्रतिमा इतनी सुंदर, वो कितना सुंदर होगा, वो कितना सुंदर होगा। नाम है तेरा तारणहारा। મહાન પૂર્ણતા સંસ્કૃતિ અને ધર્મપરાયણ એવા ભારત દેશમાં સરકારે દીકરીઓને બચાવવા માટે બેટી બચાવો અભિયાન શરૂ કરવાની જરૂર ઊભી થઈ છે. એ આપણા માટે ખૂબ જ દુઃખની વાત કહેવાય. હજુ પણ સ્ત્રીઓને જેટલું સન્માન મળવું જોઈએ એટલું નથી મળતું, કારણ કે તેઓને હજુ પણ મહત્વ આપવામાં આવતું નથી. હાલ આપણા દેશમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા ઘટી રહી છે. એ ખૂબ જ ચિંતાનું કારણ છે. સમગ્ર ભારતમાં દીકરીઓને શિક્ષિત બનાવવા અને દીકરી ભ્રૂણ હત્યા દૂર કરવા માટે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 22મી જાન્યુઆરી 2015ના રોજ હરિયાણાના પાણીપત શહેરથી બેટી બચાવો બેટી પઢાઓ યોજના શરૂ કરવામાં આવી હતી. સમાજમાં નારી ભ્રૂણ હત્યાનું દૂષણ ઝડપથી પ્રસરી રહ્યું છે. આ સમસ્યા પર ગંભીર ચિંતન કરી તેના વિરુદ્ધ ઝુંબેશ ઉઠાવવા આપણે સૌએ સક્રિય થવાની જરૂર છે. નહીં તો ભાવિની સમસ્યા વિકટન પરિસ્થિતિ સર્જાશે. શું સ્ત્રી વિહોણી દુનિયાની આપણે કલ્પના પણ કરી શકીશું? દુનિયામાં સ્ત્રી જ ન હોય તો સંસાર વંશવેરો કશું જ સંભવ નથી. માતા, બહેન, પત્ની વગેરે સંબંધોથી
સંસાર ટકી રહ્યો છે. જીવ જ જીવને જન્મ આપી શકે, મૃત પદાર્થ કદી જીવને ન સંભવે. કહેવાય છે પુરુષ ઘરનો આગનો, નારી ઘરનો મોહ, નારી શક્તિનું રૂપ છે, ન ભૂલો એના જોગ. સમાજની ખોટી માન્યતા અને લોકમાનસમાં રૂઢ થયેલ વિચારો એ સ્ત્રી ભ્રૂણ હત્યાને સળગતો પ્રશ્ન બનાવી દીધો છે. નારી ભ્રૂણ હત્યા એ સમસ્ત માનવ સમાજ માટે મહાકલંક છે. સરકારશ્રીની યોજનાઓથી સ્ત્રીઓને પુરુષ સમાન અધિકાર આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બેટી બચાવો તે પૈકીની એક યોજના છે. દેશમાં સતત ઘટી રહેલ કન્યા શિશુ પ્રમાણને સંતુલિત કરવા માટે આ યોજનાઓ શરૂ કરવામાં આવી હતી. ભારતમાં આ પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓનો સાક્ષરતા દર ખૂબ જ ઓછો છે. આ પણ સ્ત્રીઓના શોષણનું કારણ છે. તેથી બેટી બચાવોના મુખ્ય ઉપદેશ કન્યાઓના પ્રમાણે વધારીને તેમને માન સન્માન આપવાનો છે. આપણે 2011ની વસ્તી ગણતરી જોઈએ તો 0 થી 6 વર્ષની દીકરીઓની સંખ્યા ઘટી રહી છે. દરેક સમાજ દીકરીઓ પ્રત્યે તિરસ્કારની ભાવના દર્શાવી રહ્યો છે. કોઈ પણ દેશના માનવી સંસાધન રૂપમાં સ્ત્રી અને પુરુષ એક સમાન છે. સ્ત્રી અને પુરુષ સંસાર રૂપી એક રથના બે પૈડા છે. કોઈ પણ એક પૈડું ન હોય તો રથ યોગ્ય રીતે ચાલી શકે નહીં. પોતાના ઘરમાં દીવો કરે તે દીકરો અને બીજાના ઘરમાં દીવો કરે તે દીકરી. દીકરો 1 ફૂટ તાળે છે, જ્યારે દીકરી 2 ફૂટ તાળે છે. દીકરી પિતાનું તેમજ પતિનું બંને ફૂટની રાજ રાખે છે. નારી તો ખરેખર નારાયણ જ છે. અત્યારની પરિસ્થિતિમાં થોડોક સુધાર જોવા મળ્યો છે. વિવિધ યોજનાઓ અને સરકારશ્રીના અથંગ પ્રયોગોથી સ્ત્રીઓને મોભાનું સ્થાન પ્રાપ્ત થયું છે. આજે સ્ત્રીઓ વિવિધ પદો પર બિરાજમાન છે. એ ખૂબ જ ગૌરવની વાત છે. અંતમાં તો હું એટલું જ કહીશ કે દીકરી દીકરો સમાન ગણી તેમને મોભાનું સ્થાન આપીશું. બેટી હે તો કલ હે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. પ્રસંગે પધારેલા મહેમાનશ્રીઓ, ગ્રામજનો અને વહાલા વિદ્યાર્થી મિત્રો, આજનો મારો વિષય છે વિજ્ઞાન અને ટેકનોલોજી. આજે વિજ્ઞાન અને ટેકનોલોજીએ ઘણો વિકાસ કર્યો છે. વિજ્ઞાન અને ટેકનોલોજી વિના આપણે એક દિવસ પણ જીવન જીવવાનું વિચારી શકતા નથી. આજના વિશ્વમાં વિજ્ઞાન અને ટેકનોલોજી માનવ જીવનનો એક અભિન્ન અંગ બની ગયો છે. વિજ્ઞાને આપણું જીવન સરળ અને આરામદાયક બનાવ્યું છે અને ટેકનોલોજી આપણું કામ સરળ અને ઝડપી બનાવ્યું છે. વિજ્ઞાન અને ટેકનોલોજીનો જાદુ આપણે જ્યાં જોઈએ ત્યાં જોઈ શકીએ છીએ. વિજ્ઞાન અને ટેકનોલોજી વિના આપણે દિનચર્યા ચલાવવાનું વિચારી પણ શકતા નથી. આપણે એલાર્મ ઘડિયાળની રીત સાથે વહેલી સવારે ઉઠીએ છીએ. આ બધી વિજ્ઞાનની ભેટ છે. મેડિકલ સાયન્સ આપણું દુઃખ અને વેદના ઘટાડે છે અને આપણું જીવન લંબાવ્યું છે. વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના વિકાસે મનુષ્યને વધુ અદ્યતન બનાવ્યું છે. ભારત જેવા વિકાસશીલ દેશમાં રાષ્ટ્રોના ઝડપી વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રગતિ ખૂબ જ જરૂરી છે. USA, ચીન અને રશિયા જેવા દેશોને મહાસત્તા કહેવામાં આવે છે, કારણ કે તે અન્ય દેશ કરતાં વધુ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં વધુ અદ્યતન છે. હવે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ માટે અલગ અલગ પગલાં લઈ રહ્યા છીએ. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર APJ અબ્દુલ કલામ માનતા હતા કે વિજ્ઞાન અને ટેકનોલોજી માનવ જીવન માટે એક સુંદર ભેટ છે. જો દેશનો વૈજ્ઞાનિક આધાર પૂરતો મજબૂત ન હોય તો દેશનો યોગ્ય રીતે વિકાસ થઈ શકતો નથી. તે નિષ્કર્ષ પર આવી શકે છે. વિજ્ઞાન અને ટેકનોલોજી માનવ જીવન માટે એક ભાગ અને પર્યાય બની ગયો છે, પરંતુ કેટલીક વાર લોકો વિજ્ઞાન અને તેની શોધનો દુરુપયોગ કરે છે. તે સમાજને નુકસાન પહોંચાડે છે. વિજ્ઞાન અને ટેકનોલોજી આપણા માટે મિત્ર બની શકે છે જો તેનો ઉપયોગ આપણે સમાજના ભલા અથવા લોકોના વિકાસ માટે કરીએ. આપણે બધા જાણીએ છીએ કે વિજ્ઞાન અને ટેકનોલોજી વિના આપણે એક મિનિટ પણ જીવી શકતા નથી. આપણા રોજિંદા જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનું ઘણું મહત્વ છે. તેણે આપણું જીવન સરળ અને આરામદાયક બનાવ્યું છે. કૃષિ, રમતગમત અને ખગોળશાસ્ત્ર જેવા વિવિધ ક્ષેત્રોમાં આપણે વિકાસ મેળવ્યો છે. આધુનિક યુગ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ કહેવામાં આવે છે. વર્તમાન યુગમાં અનેક વૈજ્ઞાનિક શોધો થઈ ગઈ છે. તેને આપણું જીવન સરળ અને આરામદાયક બનાવ્યું છે. વિજ્ઞાન અને ટેકનોલોજી આપણા જીવનને દરેક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વિજ્ઞાન અને ટેકનોલોજીનો જાદુ આપણે જ્યાં જોઈએ ત્યાં જોઈ શકીએ છીએ. વીજળી, કોમ્પ્યુટર, બસ, ટ્રેન, ટેલિફોન, મોબાઈલ આ બધી વિજ્ઞાનની ભેટ છે. જય વિજ્ઞાન, જય ટેકનોલોજી. થેન્ક યુ. પ્રસંગે
પધારેલા મહેમાનશ્રીઓ, ગ્રામજનો, ગુરુજીઓ તથા વિદ્યાર્થી મિત્રો, આજનો મારો વિષય છે પાણી બચાવો. આપણે બધા જાણીએ છીએ કે પાણી આપણને અને પૃથ્વી પરના અન્ય જીવોને જીવન આપે છે. પૃથ્વી પર માનવજાતિ અને અન્ય પ્રજાતિઓના અસ્તિત્વ માટે તે ખૂબ જરૂરી છે. પાણી વિના આપણે કોઈ પણ ગ્રહ પર જીવનના અસ્તિત્વની કલ્પના કરી શકતા નથી. પૃથ્વી એ આ સૃષ્ટિનો એકમાત્ર જાણીતો ગ્રહ છે જેમાં પાણી અને જીવન છે. તેથી જીવનનો આધાર એવા આ સંસાધનનું જતન કરવું આપણા માટે ખૂબ જરૂરી બની જાય છે. પૃથ્વી 71% પાણી ધરાવે છે. તેમાંથી માત્ર 2.5% તાજું પાણી છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ અને તેનો પણ આપણે બગાડ કરી રહ્યા છીએ. આજે આપણે જે તાજા પાણીનો ઉપયોગ કરીએ છીએ તે કદાચ પૃથ્વી પર જીવનની શરૂઆતથી જ છે. પૃથ્વી પર તાજા પાણીનો જથ્થો સ્થિર રહે છે, પરંતુ માનવ પ્રદૂષણ નવા રાસાયણિક ઘણો વધી ગયો છે જે પાણીની અછત તરફ દોરી જાય છે. પાણીના શ્રેષ્ઠ સ્ત્રોતો માટે પર્યાપ્ત પગલાં લેવા જોઈએ અને પ્રાકૃતિકના સૌથી મૂલ્યવાન સંસાધનોમાં એકનું ભવિષ્યમાં લગનતા સુનિશ્ચિત કરવા માટે વરસાદી પાણીના સંગ્રહ જેવી પદ્ધતિઓ લાગુ કરવી જોઈએ. આપણે શા માટે પાણી બચાવવું જોઈએ તેનો જવાબ જાણવા માટે આપણે પહેલા પાણીનું મહત્વ જાણીએ અને આપણા જીવનમાં પાણી આપણને કેટલું મૂલ્યવાન છે. હવા, પાણી, ખોરાક વિના જીવન શક્ય નથી, પરંતુ સૌથી અગત્યની વાત એ છે કે જીવનના અસ્તિત્વ માટે ત્રણેય તત્વોમાં હવા પછી પાણી બીજા નંબરનું સૌથી મૂલ્યવાન છે. પૃથ્વી પર આપણી પાસે કેટલું શુદ્ધ પાણી છે? આંકડા મુજબ અંદાજ લગાવવામાં આવ્યો છે કે પૃથ્વી પર 1% કરતાં ઓછું પાણી પીવા માટે યોગ્ય છે. જો આપણે પીવાના પાણી અને વિશ્વની વસ્તીનો ગુણોત્તર લગાવીએ તો તે થશે વિશ્વની 1 અબજથી વધુ લોકો દરરોજ 1 ગેલન પાણી પર પીવે છે. એવો પણ અંદાજ છે કે વર્ષ 2025 સુધીમાં 3 અબજથી વધુ લોકો પાણીની તંગીનો સામનો કરશે. લોકો સ્વચ્છ પાણીની કિંમત સમજવા લાગ્યા છે, પરંતુ તેઓએ હજુ પણ પાણી બચાવવાનું શરૂ કર્યું નથી. પાણી બચાવવું એ એક સારી આદત છે અને આપણામાં દરેક આ પૃથ્વી પર જીવન ચાલુ રાખવા માટે પાણી બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરવો જોઈએ. થોડા વર્ષો પહેલા કોઈએ કલ્પના પણ કરી ન હતી કે દુકાનો પર પાણી વેચાશે, પરંતુ આજે તે એક સામાન્ય દૃશ્ય બની ગયું છે. આપણે સ્પષ્ટપણે કલ્પના કરી શકીએ છીએ કે નજીકના ભવિષ્યમાં સમગ્ર વિશ્વની સ્વચ્છ પાણીની અછત સર્જાશે. તેથી જો આપણે આ પરિસ્થિતિને ટાળવા માંગતા હોય તો જળ સંરક્ષણ એ એકમાત્ર ઉપાય છે. 22 માર્ચ 1993ના રોજ પ્રથમ વિશ્વ જળ દિવસ ઉજવવામાં આવ્યો હતો. ત્યારથી દર વર્ષે અલગ અલગ થીમ સાથે વિશ્વ જળ દિવસની ઉજવવામાં આવે છે. અંતે તો હું એટલું જ કહીશ કે કોકા-કોલા, पेप्सी कोला, तरह तरह का कोला, पर पीने को पानी का जब भी मैंने नल को खोला. अस्तु जय हिंद. અત્યાર સુધી સંબોધાયેલા પરિવારે આપણી સ્કૂલને ઘણી બધી હેલ્પ કરી, સાથે સાથે આપણા ગામને પણ ઘણી બધી હેલ્પ કરી. એમણે અત્યારે મને એક વાક્ય કહ્યું કે હવે તમારે વચન અને પ્રવચનની શરૂઆત તમારી થઈ છે. અત્યારે આ સંબોધન કરવા માટે મને જે તક આપીને આની અંદર હું જે તમને સમજણ આપું કાં તો પછી કોઈ શિખામણ આપું, એના કરતાં પણ વધારે સારી રીતે સમજણ અને શિખામણ આપણા મંચસ્થ મહેમાનો જે છે, વડીલો છે, એ લોકો આપી શકે તેમ છે જ, પરંતુ તેમ છતાં મને તક આપવામાં આવી એ બદલ હું ખૂબ ખૂબ આભારી છું. અત્યારે આપણે કન્યા કેળવણી મહોત્સવ તથા પ્રવેશ ઉત્સવ માટે અહીંયા ભેગા થયા છે. પ્રવેશ ઉત્સવ એટલે કોઈ પણ માનવનો જન્મ થાય અને એ જન્મ પછી એનું આખું જીવન વીતે, એની અંદર આ શિક્ષણ છે એ બહુ મોટો ભાગ ભજવે છે એના જીવનમાં. જીવનની ચડતી પડતીથી લઈ બધાની અંદર આ શિક્ષણ બહુ જ મોટો ભાગ ભજવે છે. જો સારું શિક્ષણ મળશે તો આપણે જીવનની અંદર કોઈક સારી એવી પોસ્ટ ઉપર કાં તો પછી સારા એવા કારકિર્દીમાં જઈશું કે જેના લીધે થઈને આપણું જીવન સુધરશે, સાથે સાથે આપણા પરિવારનું પણ જીવન સુધરશે. તો દરેક બાળકો અત્યારે જે અહીંયા આગળ ભણવા માટે આવે છે 1 થી 8 અને પાછળ આગળનું બધું ભવિષ્યમાં જે પણ તમારે એજ્યુકેશન ભણવાનું છે એની અંદર આ 1 થી 8 ધોરણ છે એ પાયાનું મહત્વનું શિક્ષણ છે. તો ખાસ બધા જ બાળકો શાંતિથી અહીંયા આગળ જે પણ શિક્ષણ આપવામાં આવે એ
કે વ્યવસ્થિત રીતે આપણે ભણીને આગળની આપણે કારકિર્દી મજબૂત કરીએ, આ પાયો મજબૂત કર્યા પછી. સાથે સાથે કન્યા કેળવણી મહોત્સવ, તો કન્યાઓને આપણે વધારે પડતો અભ્યાસથી લઈને બીજી બધી તકો આપવામાં આવે એવી રજૂઆતો પણ અહીંયા આગળ કરવામાં આવી.